શ્રી યમુનાજીનો નીરવ કિનારો હતો. આસપાસમાં માનવીને અણસાર સરખોએ ન હતો. તટપ્રદેશ પરનું ઉપવન પુષ્પોની મીઠી સુગંધથી ભર્યું હતું. ત્યાં શ્રી વલ્લભ પધાર્યા. શ્રી યમુના મહારાણીજીના પ્રસન્નતાપૂર્વક દર્શન કરી. શ્રી વલ્લભ આ પ્રદેશની અલૌકિક લીલા ભાવનાના ચિંતનમાં ખોવાઈ ગયા. આપશ્રીના નેત્રો શ્રી યમુનાજીના શ્યામ જલપ્રવાહ પર સ્થિર થયા હતા. ક્ષિતિજ પર શ્રી યમુનાજીના જલ પર ધીર ગંભીર ગજગતિએ ચાલતી આવતી એક આકૃતિ અસ્પષ્ટ જણાય. થોડાક જ સમયમાં પાસે આવતા તે આકૃતિના દર્શન થયા. લાલ સૂથન, ગુલાબી અને લીલા રંગની કાચની અને કેસરી પટુકામાં તેઓ શોભતા હતા. શ્રી મસ્તક પર હીરા જડિત મુગટ ધારણ કર્યો હતો. શ્રી અંગ પર હીરા, માણેક અને પન્નાના ષોડશ શૃંગાર શોભતા હતા. એક શ્રી હસ્તમાં કમળની છડીઓ ઝૂલતી હતી. બીજા શ્રી હસ્તમાં કમળના પુષ્પોની નયન રમ્ય મંદ મંદ સુગંધયુક્ત પુષ્પમાળા હતી. શ્રી વલ્લભે દર્શન કરતા જ અતિ પ્રસન્નતા અનુભવી અને આપશ્રીના મુખારવિંદથી ધીર ગંભીર પૃથ્વી છંદમાં સ્તુતિ સરી પડી. નમામી યમુનામહમ સકલ સિદ્ધિ હેતુમ મુદા. શ્રી યમુના મહારાણીજી શ્રી વલ્લભની તદ્દન નજીક સન્મુખ પધારી અને આજ્ઞા કરી, આપ જે ભૂમિ ઉપર ઠાળા છો તે ગોવિંદ ઘાટ છે. બાજુમાં શ્રી ઠકુરાણી ઘાટ છે. બંને ઘાટની સીમા પર ઉભેલ છોકરનું આ વૃક્ષ એ બ્રહ્મ સ્વરૂપ છે. તેથી તેને બ્રહ્મ છોકરના નામે ઓળખવામાં આવે છે. માટે આપ કૃપા કરીને એ છોકરના વૃક્ષ નીચે બિરાજો અને આપ મને શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવો. શ્રી યમુનાજી અંતર ધ્યાન થઈ ગયા. આપશ્રીનું વય આજે 14 વર્ષનું છે.